રાજ્યમાં સ્થાનિક સ્વરાજની મહત્વપૂર્ણ સંસ્થાઓ એટલે કે જિલ્લા અને તાલુકા પંચાયતોની ટર્મ પૂર્ણ થતાં પ્રશાસન તરફથી તત્કાલીન વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। પંચાયત વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર હવે રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ રાજ્યની કુલ 31 જિલ્લા પંચાયત અને 229 તાલુકા પંચાયતોમાં વહીવટદાર મુકાયા છે। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય અને નવી ચૂંટાયેલ પેનલ કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી આ વહીવટદારો સંચાલનની જવાબદારી નિભાવશે। આ સાથે જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીઓને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, જેથી પ્રશાસનના કાર્યોમાં કોઈ વિક્ષેપ ન આવે। સરકારનો ઉદ્દેશ્ય છે કે સ્થાનિક સ્તરે વિકાસ કામો અને જનસેવા સતત ચાલુ રહે અને કોઈ પ્રકારની ખલેલ ન પડે। રાજકીય રીતે પણ આ નિર્ણયને મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે પંચાયત ચૂંટણીને લઈને આગામી સમયમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે। હાલ માટે વહીવટદારો દ્વારા પંચાયતોનું સંચાલન કરવામાં આવશે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી બોડી કાર્યભાર સંભાળશે।